ગુજરાતમાં આગામી 3 દિવસમાં ચોમાસાનું થઈ જશે આગમન. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરી આગાહી. ઉમરગામમાં 3.46 ઇંચ, ડાંગમાં 2.72 ઇંચ, ગોંડલમાં ખાબક્યો 2.13 ઇંચ વરસાદ. રાજકોટના ગોંડલમાં વરસ્યો પહેલો વરસાદ. ઉમિયા મહિલા સંગઠન સમિતિની બહેનોએ રાસ ગરબા રમી વરસાદને વધાવ્યો. 2 કલાક વરસાદથી ગોંડલ થયું રેલમછેલ. ખેતી માટે વરસાદ લાભદાયી બનવાની ખેડૂતોને આશા. ધોધમાર વરસાદ વરસ્યો ગોંડલમાં. અનેક સ્થળે ભરાયા પાણી. ઉમવાડા ઓવરબ્રિજ પર વરસાદી પાણીમાં ફસાઈ એસટી બસ. સ્થાનિક આગેવાનો પણ પહોંચ્યા ઘટના સ્થળે. જેસીબીની મદદથી બસને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ. એસટીના તમામ મુસાફર સુરક્ષિત. નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ મોડી રાત્રે વરસ્યો વરસાદ. ગણદેવી અને બિલીમોરા શહેરમાં પડ્યા વરસાદી ઝાપટા. રાત્રિ દરમિયાન રાજ્યના 24 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. વલસાડ ઉપરાંત વાપી શહેરમાં વરસ્યો વરસાદ. ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી. સારા વરસાદથી ખેડૂતોમાં જોવા મળી ખુશી. ડાંગ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ. બપોર બાદ ગિરિમથક સાપુતારા અને સુબીરમાં પણ વરસ્યો વરસાદ. આહવા, બગઈ અને સુબીર સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. છેલ્લા 2 દિવસથી ડાંગ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. આહવામાં માત્ર 2 કલાકમાં વરસ્યો આશરે 2 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. સાપુતારામાં પણ એક જ દિવસમાં વરસ્યો અંદાજે 2 ઇંચ વરસાદ. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો શિનોરમાં. સાડલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. જોરદાર પવન ફૂંકાયો જેતપુરમાં. કણકિયા પ્લોટમાં આવેલા શોપિંગ સેન્ટરના 4થા માળેથી બોર્ડ નીચે પટકાયું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા. ખીરસરા, ખુજરી, ગુંદાળા, અમરનગર, સ્ટેશન વાવડી સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. 12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ. સારા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. કાંદીવલીના હનુમાનનગરમાં મકાનમાં ફરી વળ્યા પાણી. સીએસટી વિસ્તારમાં પણ ખાબક્યો વરસાદ. મુંબઈના ઉપનગર ગોરેગાંવમાં પણ જોવા મળી વરસાદની અસર. રહેણાંક વિસ્તારોમાં રોડ બન્યા પાણીમય. નીચાણવાળા વિસ્તારોમાં જળનો જમાવડો. લોકોને ગરમી અને બફારાથી મળી રાહત. આગામી 3 દિવસ માટે મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ. મુંબઈના મરીન ડ્રાઈવ, અંધેરી, બાંદ્રા, દહીસર અને ઘાટકોપર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. મલાડમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા. પાણીના નિકાલ માટે બીએમસીએ કોઈ આયોજન ન હોવાથી લોકો પરેશાન. કોલકાતામાં વાવાઝોડા સાથે વરસ્યો મુશળધાર વરસાદ. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી. એક દુકાન અને કારને થયું નુકસાન. પાણી ભરાવાની સમસ્યાના કારણે જનજીવન થયું પ્રભાવિત. આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવાની આગાહી. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ મેઘરાજાની થશે પધરામણી. ત્યારબાદ ઉત્તર પ્રદેશ તરફથી ચોમાસું આગળ વધવાની શક્યતા. ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. જમ્મુ કાશ્મીરના કારગિલમાં ખાબડી નાળા નજીક ભૂસ્ખલન થતા અનેક ઘર અને વાહનને નુકસાન. હાથ ધરાઈ કાટમાળ હટાવવાની કામગીરી. લોકોને સતર્ક રહેવાની સ્થાનિક પ્રશાસનની અપીલ. જમ્મુ કાશ્મીરના બારામુલામાં વરસાદ અને વાવાઝોડાથી ભારે નુકસાન. કંડીમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ. સફરજન સહિત ફળોનો પાક થયો બરબાદ. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગણી. યુરોપમાં ભીષણ ગરમીનો કહેર. ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઇટલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની ચેતવણી. અડધા ફ્રાન્સમાં ગરમીનું રેડ એલર્ટ. 1350 સ્કૂલો બંધ. નદીના પાણી ગરમ થતાં પરમાણુ રિએક્ટર કરાયું બંધ. ફ્રાન્સમાં ગરમીથી 40 લોકોના મોત. ભારતે પાકિસ્તાનની ફરી કાઢી ઝાટકણી. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની પાણી માટે યુદ્ધની ધમકી પર આપી પ્રતિક્રિયા. ખ્વાજા આસિફ બોલ્યા હતા કે જળ સુરક્ષા ખોરવાશે તો ભારત સાથે યુદ્ધ કરશે. ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ બોલ્યા, પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા યુદ્ધની આપે છે ધમકી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાન પરમાણુ તપાસ માટે તૈયાર. ઈરાનને કેટલીક આર્થિક રાહત આપવાની પણ અમેરિકાએ દર્શાવી તૈયારી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, હોર્મુઝમાંથી એક દિવસમાં પસાર થયું 1,90,00,000 બેરલ ક્રૂડ ઓઇલ. તેલનો પુરવઠો પૂરો પાડવાની કામગીરીમાં મોટી સફળતા. હોર્મુઝમાં આગળ પણ જહાજોની અવરજવર સારી રીતે થશે તેવો કર્યો દાવો. અમેરિકાએ ઈરાનને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો વેચવા માટે જાહેર કર્યું સત્તાવાર લાયસન્સ. ઈરાન પોતાના તેલના વેચાણનું પેમેન્ટ સીધું જ અમેરિકી ડોલરમાં સ્વીકારી શકશે. અમેરિકાએ ઈરાનને વૈશ્વિક બજારમાં તેલ વેપાર માટે આ રાહત આપી છે, માત્ર 2 મહિના માટે. લેબનાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામને લઈને નવા તબક્કાની વાતચીતની થશે શરૂઆત. ઇઝરાયેલી સૈનિકો પરત બોલાવવા માટેની સમયરેખાની માંગ કરશે લેબનોન. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુની સામે રાજકીય પડકાર. નેતન્યાહુ પર સ્થાનિક ટેકાને દબાવવા માટે દબાણ. ઓક્ટોબરમાં યોજાઈ શકે છે ચૂંટણી. નેતન્યાહુએ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત હોવાની કરી વાત. યુએસ ઈરાન કરાર બાદ વધુ 10 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કરી પુષ્ટિ. બોલ્યા, 10 ભારતીય ધ્વજવાળા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી હાલમાં પર્શિયન ગલ્ફમાં છે. આનો અર્થ એ છે કે જહાજો મુક્તપણે ફરતા રહે છે. યુએસ ઈરાનના કરાર બાદ 11 જહાજો પસાર થયા. એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેન્દ્ર સરકારની રહેશે બાજ નજર. વિદેશી ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે નહીં કરી શકાય ઉપયોગ. 1 થી 5 લાખના દંડની જોગવાઈના નિયમો લાગુ. પુસ્તક કે લેખ પ્રકાશિત કરે તો તેની માહિતી અને ફંડના મૂળ ડોનરની વિગતો આપવી પડશે સરકારને. કૈલાસ માનસરોવર યાત્રાને લઈ વિદેશ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન. સામાનના વજન અને મેડિકલ ફિટનેસને લગતા નિયમોનું કરાશે કડક પાલન. દરેક યાત્રાળુ પોતાની સાથે માત્ર 20 કિલો સુધીનો જ સામાન લઈ જઈ શકશે. દરેક યાત્રાળુના જૂથ સાથે 5 લોકોની સર્વિસ ટીમ રહેશે, જેમાં 1 ડોક્ટર અને 4 રસોઈયા હશે. મોરબીના જેતપુરના ખેડૂતોએ મુખ્યમંત્રીને મળવાનો કર્યો ઇનકાર. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઉપવાસ છાવણીની લીધી મુલાકાત. ખેડૂતોને પોતાની માંગણી સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવા ખેડૂતોને કરી અપીલ. જોકે વાટાઘાટો માટે ગાંધીનગર જવાનો ખેડૂતોનો સાફ ઇનકાર. જેતપુરના ખેડૂતોએ પ્રશાસન સમક્ષ કરી માંગણી. પહેલા સુધારો સાથેનો પરિપત્ર આપવામાં આવે, પછી જ થશે મંત્રણા. આંદોલનકારી ખેડૂતોએ કર્યો હુંકાર. રાજ્યના તમામ ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લેશે તો જ આંદોલનનો આવશે અંત. ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલાના કેસમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા, તેની પત્ની શકુંતલા સહિત 9 ને 7 વર્ષની સજા. હવે જેલવાસની સાથે સાથે ચૈતર વસાવા ગુમાવી શકે છે ધારાસભ્ય પદ. સેશન્સ કોર્ટના ચુકાદાને ચૈતર વસાવા પડકારશે હાઈકોર્ટમાં. બકરબાની કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પોપ્યુલર ગ્રુપના રમણ પટેલની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી. કોર્ટે કહ્યું, ગુનાની ગંભીરતા અને આરોપીના જેલવાસ દરમિયાનનો વ્યવહારને જોતા ન આપી શકાય જામીન. મુસ્લિમ દંપતી સંમતિથી છૂટાછેડા લે તો ફેમિલી કોર્ટે આપવી પડે માન્યતા. મુસ્લિમ પર્સનલ લો હેઠળ લગ્ન વિચ્છેદ મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. મુસ્લિમ પર્સનલ લો હેઠળ મુબારત એ માન્ય પ્રકારના લગ્ન વિચ્છેદ. ફેમિલી કોર્ટના વલણથી હાઈકોર્ટ નારાજ. પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ બેઝિક નર્સિંગમાં હવે કોમન પરીક્ષાથી અપાશે પ્રવેશ. 10 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા કોર્સમાં જીકાસ પોર્ટલ પર 7 તારીખ સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન. પરીક્ષાની જવાબદારી સોંપાઈ વીર નર્મદ યુનિવર્સિટીને. ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશની સરકારની પ્રક્રિયાથી 6,000 વિદ્યાર્થીઓ રહ્યા બાકાત. 21,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, પરંતુ કોમન પ્રવેશ માટે 15,000 વિદ્યાર્થીઓએ જ કરાવ્યું રજીસ્ટ્રેશન. 40,000થી વધુ બેઠકો માટે હાથ ધરાશે પ્રક્રિયા. 25 મે જાહેર કરાશે પ્રોવિઝનલ મેરિટ યાદી. વિવિધ લાભ માટે આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરી મેળવવું પડશે માન્યતા પ્રમાણપત્ર. એડમિશન, નોકરી અને ચૂંટણીમાં આદિજાતિ સર્ટિફિકેટ ખરાઈ માટે સરકારે જાહેર કર્યું ચેકલિસ્ટ. વિદ્યાર્થીઓના હિત માટે ગુરુવારે કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન. છાત્રો કી ગુંજ હેઠળ અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતીજ પાટીલ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરશે માંગ. શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા માટે કોંગ્રેસ ઉઠાવશે અવાજ.
વડોદરા તાલુકા ભાજપમાં પડ્યું બંગાણ. બાજવા ગામના પીઢ નેતા સહિત 6 કાર્યકરોએ પક્ષમાંથી આપ્યા રાજીનામા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ટિકિટ વહેંચણીમાં અન્યાયના મુદ્દે નારાજ કાર્યકરોએ ભાજપ પક્ષ છોડ્યો. લખનૌમાં આગની દુર્ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું. શહેરના ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસમાં કરાયું સરપ્રાઇઝ ચેકિંગ. આયાતન એકેડેમી, પીએમ ભટ્ટ ક્લાસીસ, સિગ્મા નોવો ક્લાસીસ સહિત 17 એકમોને ફટકારાઈ નોટિસ. યુપીના લખનૌમાં અગ્નિકાંડ બાદ વડોદરા શહેરના કોચિંગ સેન્ટર્સની તપાસ કરવા ફાયર બ્રિગેડને કરાયો આદેશ. ફાયર સેફટી સહિત દસ્તાવેજોની કરાશે ચકાસણી. રહેણાંક કમર્શિયલ પ્રવૃત્તિ ચલાવતા એકમો સામે કરાઈ હતી કાર્યવાહી. વડોદરા એરપોર્ટ પર વિમાનોના લેન્ડિંગ ટેક ઓફમાં નડતરરૂપ 100 જેટલી ઇમારતોને પાલિકાએ ફટકારી નોટિસ. કલેક્ટર કચેરી પણ કરશે તપાસ. એરપોર્ટનો વિકાસ કરવા વધુ જમીન માટે પાલિકા સરકાર સાથે વાતચીત. અમદાવાદના રથયાત્રાના રૂટ પર 633 ભયજનક મકાનો. ભાવિકો પર જર્જરિત મકાનોનું તોળાતું સંકટ. દરેક મકાન નીચે પોલીસ અને એએમસી કર્મચારીના સંયુક્ત બંદોબસ્ત સાથે કરાશે ફિક્સ બેરિકેડિંગ. અમદાવાદમાં વીમો પીયુસી એક્સપાયર્ડ થઈ ગયા હશે તો વાહન ચાલકોને મળશે નોટિસ. આરટીઓની નવી ઓટોમેટેડ સિસ્ટમમાં વાહનો હવે થશે ઓનલાઈન ટ્રેક. અકસ્માત સમયે ક્લેમ પાસ ન થવાની ખામી સુધારવા માટે લેવાયો નિર્ણય. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો માટે રાહતના સમાચાર. નાયલોન, વિસ્કોસ, સ્પેન્ડેક્સ યાર્ન પર નહીં લાગે એન્ટી ડ્યુટી. નિકાસ અને લાખો રોજગારી પર થનારી અસર પણ અટકશે. મોરબી જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીનો સપાટો. તાલુકા પંચાયતનો ક્લાર્ક રવિ ભરડિયા 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. ખેતીની જમીન અંગેનું બાકીનું લેણું ન હોવાનું પ્રમાણપત્ર કાઢી આપવા માંગી હતી લાંચ. એસીબીના છટકામાં લાંચિયો ક્લાર્ક ઝડપાયો. નવસારી શહેરના શરબતિયા તળાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટને આગળ ધપાવવા જિલ્લા કોર્ટની લીલી ઝંડી. નીચલી અદાલતે આપેલો સ્ટે ઓર્ડર જિલ્લા કોર્ટે કર્યો સ્થગિત. જાહેર હિતના કાર્યો અટકાવી ન શકાય તેવી કોર્ટે કરી ટિપ્પણી. મહેસાણાના ઉનાવામાં શિવગંગા એસ્ટેટ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળયુક્ત વરિયાળીના કારોબારનો કર્યો પર્દાફાશ. વીએન એન્ટરપ્રાઇઝના માલિક નિમકુમાર પટેલ વરિયાળીને વધુ લીલી બતાવવા આર્ટિફિશિયલ જેરી કલર ઉમેરી વિની ગોલ્ડ નામે કરતા પેકિંગ. સ્થળ પરથી 8.57 લાખની કિંમતનો 4766 કિલોગ્રામ જથ્થો સીઝ કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. એમડી ડ્રગ્સ ઝડપાયું અમદાવાદ પાલનપુર હાઈવે પરથી. બાતમીના આધારે એસઓજી અને છાપી પોલીસે હાથ ધરી સંયુક્ત તપાસ. હાઈવે પર નાકાબંધી ગોઠવી ઇકો કારની હાથ ધરાઈ તપાસ. એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ. 3,36,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. લૂંટારૂ ટોળકી ઝડપાઈ રાજકોટમાંથી. ભક્તિનગર પોલીસે રિક્ષા ગેંગના 3 શખ્સને ઝડપી લીધા. આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરનાર યાત્રીઓને લૂંટી થઈ જતા હતા ફરાર. મેફેડોન ડ્રગ્સ સાથે ઝડપાયા 3 શખ્સ. આડેસર પોલીસે આરોપીઓ પાસેથી 6,11,670નો મુદ્દામાલ કર્યો કબજે. પાટણના સાંતલપુર તરફથી કચ્છમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી. ભુજ અને રાજસ્થાનના અન્ય 2 આરોપી ફરાર. ભીષણ આગ લાગી પોર જીઆઈડીસીમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં. ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા. પેઇન્ટના ડબ્બા અને સ્ક્રેપ મટીરીયલમાં આગ ફાટી નીકળતા મચી ગઈ અફરાતફરી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. યુવકે અમદાવાદના શ્યામલ 4 રસ્તા પર ખુરશી પર બેસીને ઇવેન્ટના પાસનું પ્રમોશન કરતો બનાવ્યો હતો વિડીયો. 360 ઇવેન્ટ્સના પ્રમોશન માટે રીલ બનાવી હોવાની પ્રાથમિક માહિતી. સરસ્વતી ટ્યુશન ક્લાસીસના સંચાલક કમલેશ ભૂપતભાઈ ચારણને 5 વર્ષની સજા, 30,000નો દંડ. અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સંભળાવી સજા. ટ્યુશન ક્લાસીસના સંચાલક પર સગીરાની જાતીય સતામણીનો આરોપ. ફૂડ સેફટી વિભાગના દરોડા નખત્રાણામાં. ફાફડા, જલેબી, ભજીયા, સમોસા અને ઢોકળા સહિત 30 કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ. શંકાસ્પદ ખાદ્ય પદાર્થના 48 નમૂના મોકલાયા પરીક્ષણ માટે.
સુરતના સુમન પાર્થ આવાસના રહીશો 4 વર્ષથી પાણી લીકેજની સમસ્યાથી પરેશાન. અનેક ફ્લેટોની છત અને દિવાલોમાંથી સતત પાણી ટપકવાને કારણે બિલ્ડિંગ જર્જરિત બનતા સ્ટ્રક્ચર સલામતી સામે સવાલ. એસએમસીના વારંવાર લેખિત અને ઓનલાઈન રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે વીજ કંપનીનો મોટો નિર્ણય. ખેતીવાડી માટે મળશે 2 કલાક વધુ વીજળી. વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય. જ્યાં માંગણી આવશે ત્યાં 2 કલાક વધુ વીજળી અપાશે. મોહરમના તહેવારને લઈ દેવભૂમિ દ્વારકા પોલીસ વિભાગ એલર્ટ. ખંભાળિયા શહેરમાં યોજાયું પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત. વડોદરાના શિનોરમાં 55 લાખના ખર્ચે બનેલું મીંઢોળ પ્રાથમિક શાળાનું નવું મકાન છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યું છે લોકાર્પણની રાહ. રિબિન કાપવાની રાહમાં ધોરણ 1 થી 5ના બાળકો 2022થી ગરમી બફારા વચ્ચે પતરાવાળી જર્જરિત ઓરડીમાં ભણવા મજબૂર. નવા મકાનના ત્વરિત લોકાર્પણની માંગ. કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ગયો હડકંપ. અમદાવાદના મીઠાખડી અંડરપાસ નજીક પાર્ક કરેલી એક કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. નવરંગપુરા પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને હાથ ધરી તપાસ. યુવક દારૂના નશામાં હોવાની આશંકા. પોલીસની સાથે એફએસએલની ટીમે પણ ઘટનાની શરૂ કરી તપાસ. હત્યાના કેસમાં 5 આરોપીની ધરપકડ. સોમવારે રાત્રે જામવાડા ગામમાં ખેલાયો હતો ખૂની ખેલ. અંગત અદાવતમાં મેહુલભાઈ વડવાતરની કરાઈ હતી હત્યા. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે હત્યાનો ગુનો. સુરત ક્રાઇમ બ્રાન્ચે મૈદરપુરા વિસ્તારની ઓફિસમાં ચોરીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી કુલદીપ ઉર્ફે કુલ્લુ ઠાકોરની પાંડેસરાથી કરી ધરપકડ. આરોપી કુલદીપે વર્ષ 2025માં તેના મુખ્ય સાગરીત કિશન દુપે સાથે મળી મહેક આઇકોન કોમ્પ્લેક્સની 2 ઓફિસમાંથી 7 કિંમતી મોબાઈલ અને 3 લેપટોપની કરી હતી ચોરી. સુરતના કીમ નજીક મુળદથી કીમામલી જતા માર્ગ પર ટેમ્પામાં લાગી આગ. ટેમ્પો ચાલક અને ક્લીનર ટેમ્પો સ્થળ પર મૂકી ફરાર. સ્થાનિકોએ ફાયર વિભાગને કરી જાણ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં વર્ષ 2017ના સાબરમતી રિવરફ્રન્ટના ચકચારી હત્યા કેસ સહિત 2 ગુનાનો ઉકેલ્યો ભેદ. રિવરફ્રન્ટ પરના અકસ્માતે મોતના કેસમાં પત્નીની હત્યા કરનાર પતિ મિનેશ સોલંકીની 9 વર્ષ બાદ ધરપકડ. જ્યારે ખોખરામાં 19 જૂને દીપક કોષ્ટીની પથ્થરમારી હત્યા કરનાર મંગલ ઉર્ફે બાબા બોકડેને પણ દબોચી લેવાયો. સુરતમાં પત્નીને ભરણ પોષણની રકમ ન ચૂકવી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી સંજય બુગાણીને રાંદેર પોલીસે રામનગરથી ઝડપી પાડ્યો. આરોપી સંજય છેલ્લા 9 મહિનાથી પત્નીના હકની ₹81,000ની ભરણ પોષણની રકમ ન ચૂકવી ફેમિલી કોર્ટના હુકમની કરી હતી અવગણના. કોર્ટે આરોપી સામે 270 દિવસની કેદ આપીને કર્યો જેલ ભેગો. ભરૂચના અંકલેશ્વરમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો. આરોપી શાબિર ખાન અસગર ખાનને ફટકારી 20 વર્ષની કેદની સજા. સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ. અમદાવાદના નારણપુરામાં આવેલા સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. એક સગીર સહિત 3ની ધરપકડ. ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી રિક્ષા પોલીસે કબજે લીધી. આરોપીઓ પાસેથી ચાંદીની પાદુકા અને મૂર્તિઓ મળી આવી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની લીધી મુલાકાત. વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. જીજી હોસ્પિટલને આગામી 6 મહિનામાં કેથ લેબ આપવાની કરી જાહેરાત. મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે અમદાવાદમાં 2 નવા પોલીસ સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત. માધુપુરા અને આનંદનગરમાં બનશે નવા પોલીસ સ્ટેશન. પોલીસ કર્મચારીઓ માટે 3000 પોલીસ ક્વાર્ટરના નિર્માણનું કામ ચાલી રહ્યું હોવાની આ પ્રસંગે ડીજીપી જીએસ મલિકે આપી માહિતી. અસલી અને નકલી ટીએમસીને લઈ રાજકીય ગરમાવો યથાવત. કૃણાલ ઘોષે કર્યો દાવો. મમતા બેનર્જી હજુ પણ પાર્ટીના અધ્યક્ષ. નકલી લોકોને જનતા આપશે જવાબ. બીજી તરફ ટીએમસીના નવા પ્રમુખની જાણકારી ચૂંટણી પંચને આપવામાં આવી હોવાનો કરાયો દાવો. અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદ વચ્ચે મોટો ખુલાસો. સિંધી સમાજે 1.5 કરોડની 200 કિલો ચાંદીની ઈંટો મંદિરમાં આપી હતી દાનમાં, પરંતુ તેની રસીદ આપવામાં આવી ન હતી. વિશ્વ સિંધી સેવા સંગઠનના અધ્યક્ષ રાજુ મનવાનીએ કર્યો દાવો.
આગનું તાંડવ સ્પેનના ગેલિસિયા ક્ષેત્રના જંગલમાં વન્ય સંપત્તિને થયું ભારે નુકસાન. જંગલ વિસ્તારમાં ફાટી નીકળેલી આગ પહોંચી રહેણાંક વિસ્તાર સુધી. સાવચેતીના ભાગરૂપે રહેણાંક વિસ્તાર કરાવાયો ખાલી. લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થાન પર. હાથ ધરાયું વધુ રાહત અને બચાવ કાર્ય. અંધાધૂંધ ગોળીબાર. ઉત્તર કેલિફોર્નિયાની એક લાઇબ્રેરીમાં 2 લોકોના થયા મોત, કેટલાક લોકો ઇજાગ્રસ્ત. પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કરી ધરપકડ. ફાયરિંગની ઘટનાને લઈ શરૂ કરી તપાસ. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું રાજીનામું. પાર્ટીની અંદર વધી રહેલા વિરોધ અને અસંતોષને કારણે પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે રહેશે કાર્યરત. સ્પેસએક્સમાં કડાકો બોલાતા મસ્કે એક જ દિવસમાં ગુમાવ્યા $152 અબજ. શેરના ભાવમાં ઘટાડો છતાં મસ્ક હજુ પણ ટ્રિલિયનિયર. મસ્કની સંપત્તિ આજે પણ કેટલાય દેશોની જીડીપી કરતાં વધુ. પાકિસ્તાન જેવા દેશને મસ્ક ધારે તો ખરીદી શકે છે 2 વખત. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતે 893 અંકના ઘટાડા સાથે 76,200.68ના સ્તરે બંધ થયો. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં એક દિવસમાં આશરે 6 લાખ કરોડનો ઘટાડો. નિષ્ણાતોના મતે કોસ્પી ઇન્ડેક્સમાં 10%ના ઘટાડાથી ઘરેલું શેર માર્કેટ પર અસર. એનએસસીનો નિફ્ટી 279 અંકની નબળાઈ સાથે 23,824.10ના સ્તરે થયો બંધ. સિપ્લા, પાવર ગ્રીડ અને ડોક્ટર રેડ્ડીઝ લેબ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ઇન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. વેદાંતાના શેર્સના ભાવમાં આશરે 8%નો ઘટાડો. હાજર બજારમાં ચાંદીના ભાવમાં જોરદાર કડાકો. આઈબીજે અનુસાર 10,566ના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,27,000ની આસપાસ. જૂન મહિનામાં અત્યાર સુધીમાં ચાંદીમાં ₹36,015નો ઘટાડો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,27,220ની આસપાસ. ચાંદીની સાથે સોનાની પણ ઘટી ચમક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,45,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,45,960ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,33,800ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 11 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 94.74ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 94.73ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય અને સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણનના સંબંધમાં તિરાડ. દર વર્ષે વિજયના જન્મદિવસે ત્રિશા બંનેના ફોટો શેર કરી સ્પેશિયલ રીતે વિશ કરતી હોય છે, પરંતુ આ વર્ષે ત્રિશાએ વિજયના 52મા જન્મદિવસ પર કોઈ પોસ્ટ ન કરી. રિયાલિટી શો લોકઅપ સિઝન 2ના ઇવેન્ટમાં રિતેશ દેશમુખ મીડિયાના સવાલોનો જવાબ ન આપી શક્યા. પત્રકારે પૂછ્યું કે તમારા નજીકના મિત્રો સલમાન ખાન અને સંજય દત્ત છે, તેમને લોકઅપનો ઘણો અનુભવ છે, તો શું તમે તેમને શોમાં લાવશો અને તેમને શું સજા આપશો? આના પર રિતેશે જવાબ આપવાની ના પાડી દીધી. વેબ સિરીઝ ગ્રામ ચિકિત્સાલય સિઝન 2માં ભોજપુરી સ્ટાર નિરૂહાની એન્ટ્રી. આ વખતે માત્ર ગામ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાની વાર્તા જ નહીં, પરંતુ સિસ્ટમ, વિશ્વાસ અને પરિવર્તનને દર્શાવાશે. અમોલ પારાશર, આકાંક્ષા રંજન કપૂરે ગામડાના પડકારો અને સિઝનના નવા ટ્વિસ્ટ અંગે કરી વાત. ફિલ્મ આલ્ફા 3 જુલાઈના સિનેમાઘરોમાં થશે રિલીઝ. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 2માં જોવા મળ્યા. ફિલ્મના એક્ટર બોબી દેઓલને સમય રૈનાના શો અંગે સવાલ પૂછાતા શો અંગે અજાણ હોવાનું કર્યું દાવો.